જેવા હવારમાં સુરજ દાદા ઉગ્યા એટલે હું આવી ગયો ખેતર, કારણ કે મારે ધંધો જ રોજ ખેતર આવવાનો હોય અને ખેતરમાં નાકા વારવાનો હોય. હવે તમે કીધું તું હો કોણ, તો પેલા મારો પરિચય કરાવી દો, એને સાઈડમાં આવો આપણે. તો બસ હવે બહુ સાઈડમાં નથી જવું, તો પેલા આપણે નાડું હંતાડીને પરિચયની શરૂઆત કરશું. તો મારું નામ હે રાહુલિયો અને અટક હે વિંજવાડીએ, બરાબર. તો આ મારું નામ નહીં થઈ ગયું, અને હવે મારું કામ કહી દઉં તો નાકાવાળાનો ભણતર કહી દઉં તો 12 લગન ભીણો હોવા અને પછી ચોપડા રે ભંગારવાળાને વેચી દીધા. મને ખબર પડી જતી કે હવે આમાં નોકરામાં મેળ આવે એવો હે નહીં, એટલે આપણે બાપ દાદાનો ધંધો સંભાળવો પડશે. બાકી આમાંથી કંઈક થાય તો જોયું જાય, નકર જય જવાન જય કિસાન. અને અત્યારે જો કે આપણે વાયુ છે જીરું. ઓહો ભાઈ ભાઈ, આનો તો નશો ચડી ગયો. તો અત્યારે મારફાડ જીરાની સિઝન ચાલુ છે, તો જીરા માટે આપણે એક લાઈન કીશું, બરાબર. તો તમે જરા સાંભળો. જીરું જધે તો ઘરમાં ઘઉં લેવાના નો વધે, આને જીરું કહેવાય, સમજ્યા? એટલે આવું જીરું હોય એટલે પોર જીરું વાયું તો એને જરાક પૂછી આવજો જીરું કેને કહેવાય. તો હાલો હે ને, હવે તમને હું મારું જીરું બતાવું. આપણે ઝુકેંગા ને પુષ્પરાજ જ હે. તો હાલો બોલાવી બાકા ઝીકી અને તમને અમારા ભાઈબંધી બધા એને મળાવું. જેમ કે એ તમે આગળ જોતા રહ્યો, અત્યારે તમને બેઠા બેઠા નથી કેવું. તો હાલો મારા હારે તમે થાવ ઊભા અને ઉપડી આપણું જીરું જોવા. તો બોલે બાકા તો જીરું કે આઘું નથી, આપણે જીરાવાળા જ ખેતરમાં હતા ને. તમે આ જોવો, સહારિયા ને સા, એની અંદર ગાંજો નથી. આ રહ્યું ઈ જીરું હે, સમજ્યા? બાકી ગાંજો વાયું હોય એને ખબર હોય, આપણે કઈ વાવતા છે નહીં. અને આ હમણાં હું જીરું હે. અને હવે તમને આપણે મેં ઓલી વાત કરી હતી, ખબર હે કે આપણા ભાઈબંધને તમને મળાવું. તો આગળ તમે જોતા રહ્યો, પેલો ભાઈબંધ આપણા હે ભૂતિયા દાદા, જે અહીંયા બાજુના ખેતરમાં નાકાની બાકા ઝીકી બોલાવે છે. તો હાલો આપણે તમને હે ને ભૂતિયા દાદાથી એટલે મળાવું તમને ભૂતિયા દાદાને. દિલના દર્દ હવે સેવા રહ્યા, મારા હાલ કેવા પ્રેમવા થયા. હવે નાકા વારવા હાટું જીવી રે રહ્યા. હું કે ભૂતિયા દાદા, જીરા નાકા વાળું શું આપણે તાજ ધંધો હે. તો માવો ખાઈશું? માવો ખાવો. શ્રી રાધે રાધે. રાધે કૃષ્ણ. ઈ છેટારું ભૂતિયા દાદા. રાધે કૃષ્ણ. તો એવો આ રહી ને, આ તમને દેખાય આ તાવની દવા કહેવાય. શું કે ભૂતિયા દાદા, હાલો બનાવો, લાવો નાકા વાળું ઘડી. તેમાં મને તાવ આવતો નથી, ત્યાં તાવની દવા ચાલુ જ હોય. એમ ને? હા તો સારું, ખબર છે મને આજ ખબર પડી. ઊંધા નવરા દીધા દીધો ભૂતિયા દાદા. હું તાર સીતાભાઈ તઈ મેળ ખાવ શું. એમ ને? હા, સાડા વીણવા પડે. નો ધીરે રાખી લગભગ સાડા નો વીણવા પડે. નો વીણવા પડે એમ ને? તો સારું. તો તમને મારા પહેલા ભાઈ ભૂતિયા દાદાને તો મળાવી દીધા ને. હવે આ બીજા ચંપલ, કારણ કે ચંપલ વગર અશક્ય આપણે ક્યાંય હાલી ન હગી ઉગાડા પગે, કારણ કે કાંટા લાગે. અને હવે તમને મારો બીજો ભાઈબંધ જે આ 4 મહિના સતત આપણી જોડે જોડે રહી છે, અને એ છે આપણો આ DNGનો કોટ. ડી ઓર જી, હાઈ રહ્યું જી કહેતા હોય. બાકી આના 3 વર્ષથી એકદમ ઉપયોગ કરતો આવું એટલે સાંભળા ઉતેડી નાખ્યા છે. અને બીજું આને તમને હજી આપણો એક ભાઈબંધ બતાવી દઉં, જે અહીંયા પણ છે આપણી આ સિઝનમાં ફૂલ સાથ આપવાનો છે. એ છે આપણો, જોવો અહીંયા પપલાલ. આ પપ પીડો ને એ ખંભા તૂટી જાય પણ પપ ન તૂટે, એ રહ્યો છે. પણ ડોઇલમાંથી ભૂલી ગયો ને. ડોઇલ ક્યાં છે ખબર છે? ઠેઠ ઓલા શેડે પડી છે. તો હાલો આપણે ડોઇલ લેવા જવી પડશે. ડોઇલ વગેરે આપણું કામ આગળ નહીં વધે, કારણ કે આપણે જીરા અંદર છે ને દવા છાંટવાની છે. તો હાલો બોલાવી બાકા ઝીકી ડોઇલ લઈ આવ્યો છો, અને આ રહી દવા છે, જોઈ લ્યો. તો હાલો ભરી પંપ, એટલે કે પંપને લોડ કરીને પછી કરી ફાયરિંગ કરવાનું ચાલુ. અને અહીંયા હા તો લીક છે, પણ હવે પૈસા રહ્યા નથી એટલે ભલે લીક થતું હોય. તો બીજું બધું સાઈડમાં મેં હાલો આપણે દવા છાંટવાનું ચાલુ કરીને ભરી નાખો, પંપને નાખો ખંભેન કરી નાખ્યું, દવા છાંટવાનું ચાલુ. ક્યુ સાપકડું યાદ આવે કે હાંધા તોડીયા પાંજરાવાળા, પાંજરેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં, ગામડેથી અંધારું થયું ને થઈ હવારે આવ્યો ખેતર લઈને આવ્યો, પંપમાં નાખી દવાને પછી કીરું દવા છાંટવાનું ચાલુ. બાકા ઝીકી ઝુકેંગા ને પુષ્પરાજ હાપકડાની તો પત્તર ઠોકી નાખી. જી હોય દવા છાંટી યાર હાવ એટલે હાવ થાકી ગયો. એટલે હવે કાંઈ દવા છટાય એવું છે ને, ખાલી એક જ ભાગ છટાણો છે. એટલે ઘડી ખુઈ જવું. બાકી હુવો અને મોજ કરો, ખાવો પીવો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે. બાકી હાવ થાકી ગયો. જય જવાન જય કિસાન.